કદાચ તમારે પૈસાની જરૂર ન હોય તો પછી કોઈ સામાજિક કાર્યો કરવા, કોઈ ધાર્મિક કાર્યોમાં લાગવું, પણ હાવ નવરું બેઠું રહેવું એના કરતાં કંઈક સત્કર્મ કરવું. બહુ આમ છે ને, એક આપણે એવું કહેવત છે કે નવરો બેઠો, એટલે પાછળનું નહીં કહું, પણ એ બહુ નવરું નવરા બહુ રહીએ ને એમાં માઇન્ડ છે ને એ આપણું ભૂત જેવું છે, એ કેટલા કેટલા વિચારો ચડી જાય કંઈ નક્કી નહીં. એટલે બને ત્યાં સુધી કર્મ કરવું. આપણે જરૂર ન હોય, દીકરા હોય ધંધા સંભાળી લીધા હોય તો કોઈ ધાર્મિક કાર્યો કરવા, કોઈ સામાજિક કાર્યો કરવા, પણ બને ત્યાં સુધી કર્મ માણસે કરવું. અને કૃષ્ણ ભગવાન કહે છે કે અર્જુન, મારે કાંઈ કરવાની જરૂર નથી, છતાંય હું કર્મ કરું છું. અને જો હું ન કરું તો મારું જોઈને પાછળના લોકો એમ વિચારશે કૃષ્ણએ કાંઈ નહોતું કર્યું તો આપણે કાંઈ ન કરવું. માટે બધાની પ્રેરણા માટે પણ માણસે કર્મ કરવું જોઈએ. હમણાં આપણે આ ક્લિપ જોઈ જશોદાબેનની, તમે વિચાર કરો કે એક નારી શક્તિ કેટલી અદ્ભુત કહેવાય કે એક બાર બૂટ ચંપલ, મંદિરની બહાર બૂટ ચંપલ હાંચવવામાંથી 50 લાખ રૂપિયા ભેગા કર્યા. તો જે માણસ દિલથી કર્મ કરે ને તો કોઈ દી ગરીબી રહે જ નહીં. આજે આપણે આ ભારત દેશને સ્વતંત્ર થયો અને 60 વર્ષ ઉપર થઈ ગયું. આ ગરીબી નથી હટતી, શું કરવા? ઝાઝા પી પીને હુતા રહે છે. 645 વાળા વધતા જાય છે. એટલે મારું તો કોઈ આવા માને નહીં. બાકી હું એટલું કહું કે ગમે એટલી તમે દારૂડિયાઓ ને પછી ગમે એટલી મદદ કરો ને ભાઈ, એ બેઠો ન થાય. અને મારું એવું માનવું છે કે ભારત દેશના લોકો જો ખાલી પીવાનું છોડી દે ને તો આ ભારત દેશ અમેરિકાને આંટી મારે ને એવો દેશ થઈ જાય. ઇંગ્લેન્ડ વાળા ને અમેરિકા વાળા ને એ બધાને તો શું, ત્યાં ઠંડુ વાતાવરણ એટલે એવડા એને જરાક ગરમી માટે આલ્કોહોલ થોડો થોડો સેવન કરે. અને એવડા એ બહુ ઊંચ ક્વોલિટીનો જરા આલ્કોહોલ પીતા હોય. અને આપણે બધા પેલી ધારનો ઝીકી છીએ આયા. અને 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 બહારથી ખરીદીને નહીં, હોમ પ્રોડક્ટ ઝાઝી થઈ ગઈ છે. ખેતરો મટાણે મીડિયા પાડવા, અને પછી ગમે ત્યાં ગટરમાં સૂતા હોય ને ગમે ત્યાં રસ્તે સૂતા હોય, ઘરે ઝઘડા થાય, પત્નીઓમાં ઝઘડા થાય, છોકરાઓની ફી ભરી કે નહીં. એટલે એક જો ખાલી પીવાનું છોડી દે ને ભારત દેશના લોકો તો અડધી ગરીબી તો એમ વહી જાય. મારું એવું માનવું છે, અડધી ગરીબી તો એમ વહી જાય. આ અમારે સાધુ બાવાને જો અમારે હાવ હૂતું રહેવું હોય ને તો અમને પોહાય. કારણ કે અમારે કોઈને જાનમાં જવાનું નહીં, અમારે કોઈને દાડામાં જવાનું નહીં, અમારે કોઈ પ્રકારના બીજા વ્યવહાર નહીં, અમારે કોઈનું હુતક લાગે નહીં. એ તમને હું કહું. એટલે અમે કાંઈ ન કરીએ ને તો અમને પોહાય, પણ છતાંય અમે રાત દાડો ગ્રહસ્થો મહેનત કરે એથી વધારે મહેનત સત્સંગ અને સમાજ માટે કરીએ છીએ. નવરું બેન શું કરવાનું? અને તો લાડવા ખાઈને હોતા ન રે. ઘણા અમે આમ નીકળીએ ને તો આમ કરે કે સ્વામિનારાયણના લાડવા નીકળ્યા. એટલે મને મનમાં એમ થાય ખાવા હોય તો આવો ભાઈ, ખબર પડે કેમ લાડવો ખવાય. હા, બહુ કઠણ છે. અહીંયા સાધુ થવું કંઈ હેલું નથી. ઘણાને કન્યાઓ મળતી નથી. 40 વર્ષ થઈ ગયા તોય હજી વાટે બેઠા છે કે હજી ક્યાંક લાગી જાય એમ, હજી ક્યાંક સેટિંગ. 40 વર્ષ વિચાર ન આવે કે હાલો હવે સાધુ થઈ જાય. એટલે બહુ કઠણ કામ છે. એટલે મારું કહેવાનું, માણસે કર્મ કરવું જોઈએ, આળસ છોડી દેવી. ગમે ત્યાં તમે કર્મ કરતા હો, તમે પ્રાઇવેટ બિઝનેસ કરતા હો, કોઈને ત્યાં તમે નોકરી કરતા હો, સરકારી નોકરી કરતા હો કે પ્રાઇવેટમાં કરતા હો, દિલથી કર્મ કરો. આજ અમે વરમોરામાં ગયા હતા ને તો મેં અહીંયા બધા કર્મચારીઓ બધા બેઠા હતા, બધાને વાત કરી હતી કે દિલથી જે માણસ કર્મ કરે ને ઉપરવાળો એને ફળ આપે ને આપે. દિલ દગડાઈ ક્યારેય ન કરવી. જે આપણું કર્તવ્ય હોય, જે આપણી જવાબદારી હોય એ નિષ્ઠાથી અને ખંતથી બજાવવી. અને આપણે સારું કાર્ય કરીશું એટલે ઉપરવાળો એનું ફળ દેશે ને દેશે. મેં એક એક્ઝામ્પલ દીધું હતું કે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામે કંઈ રાષ્ટ્રપતિ માટે ફોર્મ નહોતું ભર્યું,
પણ એ માણસે પોતાની આખી જિંદગી સાયન્સના સંશોધનોમાં વ્યતીત કરી ભારત દેશને શક્તિશાળી દેશ બનાવવા માટે એણે તનતોડ એક સાયન્ટિસ્ટ તરીકે મહેનત કરી અને પોતે ખંતથી પોતાની સંપૂર્ણ જિંદગી, એને વિવાહ નહોતા કર્યા, એ બ્રહ્મચારી રહેલા અબ્દુલ કલામ, અને પોતાની સંપૂર્ણ જિંદગી આ દેશની ઉન્નતિ માટે વાપરી. તો આ દેશના લોકોએ એને સર્વોચ્ચ સ્થાન, રાષ્ટ્રપતિનું સ્થાન અબ્દુલ કલામને આપ્યું. એને કોઈ એવી ઈચ્છા નહોતી રાજકારણમાં. કર્મ માણસ દિલથી કરે એટલે ઉપરવાળો એને ફળ તો આપે ને આપે. મને આજે આનંદ થયો, હું બધા અમુક પધરામણીમાં ગયેલો, તો આજે જે તમે પટેલ લોકો આજે બધી સિરામિકની ફેક્ટરીઓમાં મહેનત કરો છો, અને ઝાઝા મને એવું લાગે તમે ખેડૂતો જ છો એટલે ખેડૂતના દીકરાના લોહીમાં જ હોય મહેનત કરવાનું. એટલે જે તમારો પરિશ્રમ, તમારી મહેનત, પછી હું મારા સાધુને કહેતો હતો ને, એમાંય આજે જે આ યંગ જનરેશન આ ધંધામાં આવી ગયું એટલે ક્વોલિટીવાળું પ્રોડક્શન કરવા માંડ્યું, એટલે તમારું જે આ સિરામિકનું માર્કેટ ખાલી ઇન્ડિયા લેવલે હતું એ આજે વિશ્વ લેવલે આ માર્કેટ પહોંચી ગયું. અને જે યુવાનો મહેનત કરે છે, જે તનતોડ મહેનત કરે છે, એ જોઈને મને એમ આમ દિલથી થયું કે હું ભગવાનને પ્રાર્થના કરું કે અમારા ભારત દેશના બધા જ યુવાનો આવા મહેનતુ બની જાય. ભાઈ, દેશની પ્રગતિ તો બિઝનેસમેનોથી થાય ને ભાઈ. દેશનો વિકાસ ઝાઝા બિઝનેસમેનો સારા થાય, સારી ઇન્ડસ્ટ્રીઓ નાખે અને કેટલા લોકોને આજીવિકાઓ આપે. આજે તમારી એક એક ફેક્ટરીમાં તમે 100 200 500 1000 માણસોને આજીવિકા આપો છો. એક યુવાન એક સારી ફેક્ટરી બનાવે ને એમાં એ તનતોડ મહેનત કરે તો એ હજારો લોકોની આજીવિકાનું સાધન બને. રૂપિયાવાળાને ઘણા લોકો ઘણીવાર એની ટીકા જ કર્યા કરતા હોય, પણ મારે તમને આજે 1-2 વાત એ બી કહેવી છે કે આ દેશમાં ગરીબોને ગવર્મેન્ટ સહાય કરે છે ને તોય એ રૂપિયાવાળાના રૂપિયેથી જ સહાય કરે છે. રૂપિયાવાળા કે નોકરીવાળા કે બિઝનેસવાળા કમાય છે અને ટેક્સ ભરે છે, એ ટેક્સમાંથી જ ગવર્મેન્ટ બધાને સહાય કરે છે. અને ગવર્મેન્ટ જેટલી સહાય કરે છે ગરીબોને, હું તમને કહું કે આજે રૂપિયાવાળો સમાજ કોઈ બી જ્ઞાતિનો હોય, કોઈ બી ધર્મનો હોય, એ આજ ગરીબો માટે સામાજિક કાર્યો કેટલા કરે છે. ફ્રી ઓફમાં સ્કૂલો ચલાવે છે, ફ્રી ઓફમાં દવાખાનાઓ ચલાવે છે, કેટલા તમે આમ જુઓ તો સામાજિક કાર્યો આ ધનપતિઓ લોકો કરે છે. અને જે આવા કાર્યો કરે છે એને લઈને ઘણો દેશ સુખી થાય છે. એટલે ગવર્મેન્ટે બી બિઝનેસમેનોને પ્રોત્સાહન આપવું જોઈએ. કોઈ એક યુવા શક્તિ, અને ઈશ્વરે બધાને એ શક્તિ નથી દીધી, જેને માઇન્ડ દીધું છે, જેનામાં કંઈ કૌશલ્ય દીધું છે, અને એ વ્યક્તિ એની કળાને બારી લાવે તો એના દ્વારા આખા દેશની ઉન્નતિ થાય છે. એટલે આજે મને મોરબી તમારું ગમ્યું. અને ધંધો હોય એટલે બધા જરા કોમ્પિટિશન તો રહેતી હોય, પણ છતાંય તમે પાછા હળી મળીને ભેગા બેસીને રહ્યો છો, એ પણ પ્લસ પોઈન્ટ તમારો મોરબીનો મને ગમ્યો.